સ્ટોક સ્પેસિફિક વાત કરો એની પહેલાં સર તમારા પીક જાણી લો કે આજે કયા સ્ટોક છે કે જે તમે બીટીએસસી કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ તરીકે સર તમે અહીંયાથી જોઈ રહ્યા છો સર? યમિક બાય અને સેલ બંને સાઈડ ટ્રેડ રહેશે. સૌથી પહેલા આપણે બાય સાઈડ જે ટ્રેડ છે એની વાત કરીએ. ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની MGL નું કાઉન્ટર છે. મહાનગર ગેસમાં આપણે જોયું તો એક ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન રેન્જ છે, એક રેન્જને અપ્રોચ કરી રહ્યો છે. હાયર સાઈડ પર રેઝિસ્ટન્સની વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કર્યો છે 1322 1325 પાસે. મારું એવું માનવું છે કે આની અંદર એક આઉટ પરફોર્મન્સ આપણને નેક્સ્ટ વીકની અંદર પોસિબિલિટી છે કે એક બ્રેકઆઉટ બાદ જોવા મળી શકે છે. MGLમાં બાયિંગની સલાહ છે. 1290 સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 1400 સુધીના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે શોર્ટ સેલનું કાઉન્ટર છે. UPL યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યો છે 550 560 પાસે 555. આપણે ઘણીવાર જોયું કે આ લેવલ્સ પર હાઈસ પોસ્ટ કર્યા છે પરંતુ કોઈ ડિસિસિવ ક્લોઝિંગ નથી મળી રહ્યું, કોઈ સ્ટ્રોંગ બ્રેકઆઉટ હજુ નથી જોવા મળી રહ્યો. મારું એવું માનવું છે કે આજના સેશનમાં પણ જોઈએ તો એક હાયર લેવલ્સથી આપણને વેચવાલી જ જોવા મળી છે. તો UPLના કાઉન્ટરને શોર્ટ સેલ વેચીને ચાલી શકે છે. 560નો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 520 સુધીના નીચે આપણને એક એક્સપેક્ટેડ છે.